એટલે પેશી એટલે બધા કોષ ભેગા કરો, ઘણા બધા કોષ ભેગા થાય એને પેશી કહેવાય. એટલે હવે આ ઘણા બધા કોષ અહીંયા જે મૂળિયામાં હોય એને અગ્રસ્થ પેશી કહેવાય. એવી રીતે ઉપર જે કૂપણ ફૂટતી હોય એને કેવું કહેવાય? અગ્રસ્થ વર્ધન પેશી. એટલે વર્ધન એટલે બધે, એટલે આ બંને વર્ધન પેશી કહેવાય. એટલે આ રીતે હવે એના જુદા જુદા આપણે એટલા ભાગ પાડતા જાય. એટલે કે એક પેશી વધે એવી, એક ન વધે એવી. જો હવે આ તફાવત સમજાઈ ગયો, વર્ધનશીલ અને સ્થાયી પેશી. હા, એટલે સ્થાયી પેશી એટલે શું? આ પેશી છે એના જો બે પાયા, એ વર્ધનશીલ અને આ સ્થાયી. બરોબર? તો આ વર્ધનશીલ અને સ્થાયી એટલે શું? હે, સ્થાયી એટલે કાયમી, જે વધે નહીં તે. આટલું તમારે ટૂંકમાં યાદ રાખવાનું. સ્થાયી એટલે વધે નહીં તે. બરોબર? એટલે એટલે આ વધતી વધતી પછી ઝાડવું કાંઈ પછી કાયમી વધ્યા જ ના કરે તો આકાશમાં પહોંચી જાય ને. અમુક સમય પછી આ તમારો જે વધવાનું અટકી જાય અને જે પછી કાયમી પેશીઓ રહે, જે પછી વધે નહીં, એ કયો પ્રકાર થયો? એ સ્થાયી પેશી થયો. બરોબર? તો આ રીતે એના બધા ભાગ છે. તો આપણે થોડોક એનો વિડીયો જોઈ લઈએ.